i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નારીવંદના સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ। આજથી શરૂ થતા નારીવંદના સપ્તાહના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના જીતપુર ગામે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ડીવાયએસપી આર.ડી. ડાભી દ્વારા જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ એ આધુનિક સમાજનો આધારસ્તંભ છે। રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 181 હેલ્પલાઇન, સુરક્ષા સેતુ જેવી પહેલો અને અન્ય કાર્યક્રમો ચલાવવામાં આવે છે। તેમણે મહિલાઓને નિર્ભય રહી અને આગળ વધવા અને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં તાત્કાલિક સહાય માટે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી। રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। નારીવંદના સપ્તાહના માધ્યમથી મહિલાઓને સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય જેવા મહત્વના ક્ષેત્રોમાં સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં મહિલાઓને તેમના અધિકારો, કાનૂની સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, સ્થાનિક આગેવાનો અને સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।